રસ્તો છે એ ખાડીમાંથી દારૂ દીવની અંદરથી ઇંગ્લિશ દારૂ અહીંયા ઉતરે છે અને અહીંયાથી ટ્રેક્ટરો અને રિક્ષાઓ ભરાય અને પગપાળા પણ લોકો દારૂ અહીંથી સીધો ઢોળાસા પછી કેસરિયા સુધી આ આડે રસ્તે હંમેશા માટે તેને લઈ જવામાં આવે છે। તો આ દરિયાની અંદરથી જે દારૂ ઉતરે છે એ સરકારને ધ્યાને કેમ નથી આવતું? નમસ્કાર દર્શક મિત્રો, ધી મિરર ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની દરિયા કિનારે આવેલ ખાડીમાંથી અંગ્રેજી દારૂ કેવી રીતે લવાય છે। વણાકબારાથી કોબની ખાડી પરથી અંગ્રેજી દેશી દારૂ પસાર થતો હોય તેવો કોબ ગામના વતની નરેશભાઈનો લાઈવ વિડીયો જુઓ। મારું નામ નરેશભાઈ જાદવ છે, મારું ગામ કોબ છે અને દરિયા કિનારાનું મારું ગામ છે। હંમેશા માટે થઈને ગુજરાત સરકાર એમ કહે છે કે દારૂ ક્યાંથી આવે છે, દારૂ ક્યાં જાય છે ને અમે આમ દારૂ પકડી લીધો, પણ દારૂ તો આ દરિયા કિનારેથી જ આવે છે અને આ દરિયાની બાજુમાં જ મારું ગામ છે। આ જે રસ્તો છે એ ખાડીમાંથી દારૂ દીવની અંદરથી ઇંગ્લિશ દારૂ અહીંયા ઉતરે છે અને અહીંયાથી ટ્રેક્ટરો અને રિક્ષાઓ ભરાય અને પગપાળા પણ લોકો દારૂ અહીંથી સીધો ઢોળાસા પછી કેસરિયા સુધી આ આડે રસ્તે હંમેશા માટે તેને લઈ જવામાં આવે છે। તો આ દરિયાની અંદરથી જે દારૂ ઉતરે છે એ સરકારને ધ્યાને કેમ નથી આવતું? અને નવા બંદર પોલીસ કે પછી કોડીનારની પોલીસ હોય કે પછી ઉના તાલુકાની પોલીસ હોય એને ધ્યાને આ વસ્તુ કેમ નથી આવતી? કેમ એ લોકો મળીને અહીંયાથી દારૂ કઢાવે છે કે શું છે? કેટલા સમયથી અહીંથી બુટલેગરો દ્વારા દારૂ પસાર કરવામાં આવે છે? અહીંયાથી વર્ષોથી અહીંથી જે દારૂ ઉતારીને લોકો આજ તો બધા ધારાસભ્ય અને સાંસદો પણ બની ગયા છે અને ગામના બધા મોટા માણસો પણ બની ગયા છે અહીંયાથી જ દારૂ વેચીને। આ વિસ્તારની અંદર પોલીસ ક્યારે તપાસ કરવા માટે તો પેટ્રોલિંગ કરવા માટે પોલીસ ક્યારે આવેલી ખરી? પેટ્રોલિંગ કરવા માટે આવે છે પણ રોલ કોલ કરી અને પછી એને રસ્તો બતાવીને પોતે જ ગાડી લઈ અને મૂકવા જાય છે। પોલીસ પોતે બુટલેગરોને અહીંથી પસાર કરે છે? યસ, બરાબર છે। એટલે આ જે સામેનો પાછળનો વિસ્તાર છે એ કે શેનો વિસ્તાર છે? પાછળનો વિસ્તાર છે એ આપણે જે અહીંથી જે દેખાય છે એ માઢવાડ, કોટડા અને વણાકબારા છે, ત્યાંથી બોટ અને હોડી દ્વારા દારૂને અહીંયાથી ઉતારવામાં આવે છે અને અહીંથી કોબ ગામથી લઈને પછી બહાર નીકળવામાં આવે છે। જે દરિયા કિનારે છે દારૂ અહીંથી જે નીકળી રહ્યો છે એને એસપી સાહેબ અને પોલીસ પ્રશાસનને મારી વિનંતી છે કે વહેલી તકે આ જે દરિયા કિનારાના જે દારૂ જે કાઢીને જે બુટલેગરો મોટા પાયે છે અહીંથી તળ સુધી કે ભીંગડ સુધી હોય કે સિકલી સુધી હોય કે પછી કોપની સીમમાંથી બારોબાર રાતના હોય કે ક્યારેય પણ, તો અહીંયા પેટ્રોલિંગ સારી રીતે કરવામાં આવે અને ખાસ કરીને નવા બંદર પોલીસને વિનંતી અને એસપી સાહેબને હું 2 વાર વિનંતી કરું છું કે સરકારશ્રીની ભલામણથી તમે પણ થોડુંક આમાં ધ્યાન દઈ અને અહીંયા સારી રીતનું પેટ્રોલિંગ કરવામાં આવે। કારણ કે જે દેશી દારૂ તો ઠીક છે પણ ઇંગ્લિશ દારૂ, અંગ્રેજી દારૂ જે છે, વિદેશનો દારૂ, એ બધી આપણા ગુજરાતની અંદર પ્રસાર મોટા પાયે કરી રહ્યા છે। આપણી પ્રજાને આપણે બચાવવા માટે થઈને એસપી સાહેબને મારી વિનંતી છે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।